તો તાપી નર્મદા પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસના સાંસદ અનંત પટેલે આંદોલનની જાહેરાત કર્યા બાદ ભાજપ અને ભાજપના સાંસદો ફરી એક વખત સ્પષ્ટતા આપવા માટે સામે આવ્યા છે। ભાજપના સાંસદ વલસાડ પટેલે કેન્દ્ર સરકારનો લેખિત પત્ર રજૂ કરીને ફરી એક વખત સ્પષ્ટ કર્યું કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આજે આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે પડતો મૂકતો પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો। આમ છતાં કોંગ્રેસ અને અનંત પટેલે આદિવાસીઓને ભ્રમિત કરી રહ્યા છે। તેઓની આ જાહેરાત સાથે જે તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે 2022-23માં કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે। એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય। કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં। અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર